અપાર સંભાવનાઓ છે। નવસારી તો દેશના સૌથી મોટા ઉદ્યોગ જૂથના પ્રણેતા જમશેદ તાતાની જન્મભૂમિ છે। ડાંગ કુદરતી સુંદરતા અને ટ્રાઇબલ હેરિટેજ, ઇકો ટુરિઝમ અને પ્રાકૃતિક ખેત પેદાશોનું મુખ્ય કેન્દ્ર છે। આદરણીય શ્રી મોદી સાહેબની નેમ છે કે દક્ષિણ ગુજરાતનો આ ભવ્ય વારસો આવનારા સમયના ઉદ્યોગ સાથે કદમ મિલાવે અને સુરત દેશના આર્થિક ગતિવિધિનું મોટું કેન્દ્ર બને। આ માટે તેમની પ્રેરણાથી સુરત ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, રેલવે કોરિડોર, નેશનલ હાઈવે, દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે, પોર્ટ, એરપોર્ટ, બુલેટ ટ્રેન, મેટ્રો રેલ, આઉટર રિંગ રોડ વગેરેને જોડીને એર, વોટર અને લેન્ડની કનેક્ટિવિટીથી ભારતનું મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટથી વેલ કનેક્ટ સિટી બની રહ્યું છે। આ VGRC સુરત અને તેની આસપાસના જિલ્લાઓને ગ્રોથ હબ બનાવીને વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાતનું ચાલક બળ બનશે। 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણના વડાપ્રધાનશ્રીએ આપેલા વિઝનને સાકાર કરવા માટે આપણે વિકસિત ગુજરાત 2047નો રોડ મેપ તૈયાર કર્યો છે। આ રોડ મેપમાં પણ આપણે વડાપ્રધાનશ્રીના સૌના સાથ, સૌના વિકાસના ધ્યેય સાથે દરેક સેક્ટર્સનું હિત, દરેક વ્યક્તિનું લિવિંગ વેલ અને અર્નિંગ વેલને સુધરે તેનું ધ્યાન રાખ્યું છે। લિવિંગ વેલ અંતર્ગત સૌને ઉત્તમ આરોગ્ય સેવા, ગુણવત્તાસભર શિક્ષણ, સ્વચ્છ પર્યાવરણ, સુરક્ષિત સમાજ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની રાજ્ય સરકારની નેમ છે। આ રોડ મેપમાં આપણે 2047નું ગુજરાત કેવું હશે તે માટે વિવિધ લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છે। દેશની નિકાસમાં ગુજરાતનો હિસ્સો 40% કરવાનો અને સેમિકન્ડક્ટર જેવા ઉદ્યોગો પર ભાર મૂકવાનું લક્ષ્ય છે। અર્નિંગ વેલમાં ગુજરાતને સમૃદ્ધ અર્થતંત્ર તરીકે વિકસાવવાનું લક્ષ્ય રાખ્યું છે। EV, ગ્રીન હાઇડ્રોજન, સેમિકન્ડક્ટર, AI જેવી ફ્યુચર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ બંને વધારવાના છે। 2047ના વિકસિત ભારતના વડાપ્રધાનશ્રીના ધ્યેયને પાર પાડવા આપણે સર્વગ્રાહી વિકાસની દિશામાં આગળ વધી રહ્યા છીએ। દરેક જિલ્લો પોતાના આગવા પોટેન્શિયલ સાથે આ દિશામાં આગળ વધે તે માટે 6 રિજિયનલ ઇકોનોમી માસ્ટર પ્લાન તૈયાર કર્યા છે। આ બધા ઇકોનોમી રિજિયનમાં 20 જેટલા પ્રાયોરિટી સેક્ટર નક્કી કરીને 29 જેટલા મેગા પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે। ઉત્તર ગુજરાતમાં ઓટોમોબાઈલ, ડેરી સેક્ટર, ફૂડ પ્રોસેસિંગ, લાઈફ સાયન્સ જેવા સેક્ટરમાં વિશેષ સંભાવનાઓ રહેલી છે। એવી જ રીતે કચ્છમાં ગ્રીન હાઇડ્રોજન, મિનરલ પ્રોસેસિંગ, ટુરિઝમ, ટ્રાન્સપોર્ટ એન્ડ લોજિસ્ટિક જેવા સેક્ટર્સમાં પોટેન્શિયલ છે। સૌરાષ્ટ્રમાં સિરામિક, એન્જિનિયરિંગ ગુડ્સ અને ફૂડ પ્રોસેસિંગ, તો કોસ્ટલ રિજનમાં બ્લુ ઇકોનોમી, રિન્યુએબલ એનર્જી, એગ્રો પ્રોસેસિંગની તકો રહેલી છે। એવી જ રીતે મધ્ય ગુજરાતમાં એડવાન્સ મેન્યુફેક્ચરિંગ, ફાર્મા અને બાયોટેકનોલોજી, બાયોફ્યુઅલ, ડેરી અને ફ્રૂટ પ્રોસેસિંગ તેમજ ટુરિઝમમાં વિશાળ તકો રહેલી છે। એવી જ રીતે આ સુરત ઇકોનોમી રિજિયનમાં કેમિકલ અને ફાર્મા, ટેક્સટાઇલ અને એપરલ તેમજ જેમ્સ એન્ડ જ્વેલરી, એગ્રીકલ્ચર, રિયલ એસ્ટેટ અને ટુરિઝમનું પોટેન્શિયલ રહેલું છે। સુરતમાં તો શ્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં નીતિ આયોગ દ્વારા સુરતને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો ઇકોનોમી માસ્ટર પ્લાન મંજૂર પણ થઈ ગયો છે। રાજ્યના GDPમાં 25% ફાળો આપતો સુરત ઇકોનોમી રિજિયન 2047 સુધીમાં 20 ગણી વૃદ્ધિ સાથે ગુજરાતના GDPમાં 35%થી વધુ ફાળો આપશે એવો અંદાજ છે। ગુજરાતની આવી અવિરત વિકાસ યાત્રાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં નવી દિશા, નવી ઉર્જાને નવો વેગ મળ્યો છે। વડાપ્રધાનશ્રીએ 2047 સુધીમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત બનાવવાનું જે લક્ષ્ય રાખ્યું છે તેમાં ગુજરાત ચોક્કસ વિઝન સાથે આગળ વધી રહ્યું છે। ઇન્ક્લુઝિવ ગ્રોથની ભાવના સાથે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે। આ માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ પરફેક્ટ પ્લેટફોર્મ છે। આ VGRCમાં સહભાગી થઈ રહેલા વેપાર ઉદ્યોગ જગતના સૌ અગ્રણીઓને મારું આમંત્રણ છે
કે આવો આપણે સાથે મળીને વડાપ્રધાન શ્રી મોદી સાહેબની કલ્પનાના વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની લીડ લઈએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ગુજરાતની અવિરત પ્રગતિના રોડમેપ અને આપના અમૂલ્ય માર્ગદર્શન માટે આદરણીય મુખ્યમંત્રી શ્રી સાહેબ, આપનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મિત્રો, પ્રગતિના સંકલ્પને હવે આપણે સાકાર કરવા તરફ આગળ વધી રહ્યા છીએ. દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવા શિખરો પર લઈ જવા માટે હવે વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ વચ્ચે MOU એક્સચેન્જ એટલે કે સમજૂતી કરારનું આદાન પ્રદાન થશે. Foremost, may I invite Mr. Anil Bhatia, Vice President